મનસુખ રાઠોડ હોય કે ગમે તે હોય મારા લંડ મારે લોડા હતો અમારે દેવી પૂજક સમાજે આવ્યું ત્યારે બોલતો નહીં. અમે તમારી સમાજ ઉપર જઈએ અમે લોકો લોડાઓ શું પણ મેલડીનો તારી જેવા ગુલામ નથી, બરાબર? અને તું ગળામાં છેનું ને બેનું ને પહેરીને હવે ગોતીએ છીએ બળવાઓ ને વેમ દાદાનો કાઢવા, ગોતીએ છીએ મનસુખિયા ને વેમ દાદાનો. એક આવડો કરણ સાથળીઓ ખીનું કિરણ ઝાનું મોવાળા વધારીને ખાલી લાઈવ થઈને વિડીયો વાયરલ કરો. તમારો બાપ જોઈ લીધું નહીં મિત્રો, દેવી પૂજક સમાજના લોકો ખોલિયાભાઈ મનસુખ રાઠોડના ગુબા ઉપાડવા માટે મિત્રો અત્યારે રોડ રસ્તાના અને મેદાનની અંદર છે. તમને બધા લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ દેવી પૂજકની દેવી દેવતાઓ વિશે મિત્રો ખરાબ ટિપ્પણીઓ કરતો હતો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે ખોલિયાભાઈ દેવી પૂજક સમાજના લોકો છે એ મેદાનમાં ઉતરી ગયા છે. હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મિત્રો આવનારા ટાઈમમાં સૌથી મોટા વિડીયો વાયરલ થાય સૌથી પહેલા તમારા સમક્ષ જોવા મળે. બેલ આઇકન ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી મિત્રો વાત કીધું સૌથી પહેલા હું વિડીયો અપલોડ કરતો સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન મળી જાય. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દેવી પૂજક સમાજના લોકો છે એ ખોલિયાભાઈ મનસુખ રાઠોડ ઉપર રોષે ભરાયા છે. કારણ કે દેવી પૂજક સમાજના લોકો મિત્રો વાત કીધું એ માટે રોષે ભરાયા છે કે મનસુખ રાઠોડ છે એ વારંવાર દેવી પૂજક સમાજના દેવી દેવતાઓ વિશે ખરાબ ટિપ્પણીઓ કરે છે. ત્યારે મિત્રો વાત કીધું ત્યારે ખોલિયાભાઈ એ માટે બોલી રહ્યા છે કે ભાઈ અમે ઘણીવાર મનસુખ રાઠોડના જે પણ બોલે છે એ મેં સહન કર્યું છે, પરંતુ મિત્રો હવે ભાઈ સહન કરવામાં નહીં આવે અને મનસુખ રાઠોડ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે તમને લોકોને ખબર છે કે ભાઈ મનસુખ રાઠોડ એવું નથી કે મિત્રો ખરાબ ટિપ્પણીઓ કરે છે, પરંતુ મિત્રો ઘણીવાર સારું એવું પણ કામ કરે છે. પોતે મિત્રો ખરાબ કે મિત્રો વાત કીધું ખોટે ખોટા ધનિંગ કરતા ભુવાઓ કે સાથે મિત્રો પૈસા લેતા ભુવાઓને પણ પકડવામાં મદદ કરાવે છે. પરંતુ ભાઈઓ અત્યારે ખુલ્લેઆમ દેવી પૂજક સમાજના લોકો છે એ લડી લેવાના મોડમાં છે ને ભાઈ મનસુખ રાઠોડને મૂકવાનો થતો જ નથી. એવી રીતે મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ભાઈ આંદોલનને મિત્રો રેલીઓ કાઢી રહ્યા છે. તો હવે ભાઈ આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે શું મિત્રો દેવી પૂજક સમાજના લોકો છે એ ખુલ્લેઆમ ભાઈ મનસુખ રાઠોડના ગભાઓ પડે છે કે ફરી વખત મિત્રો મનસુખ રાઠોડ જેલમાં જાય છે. આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.